મિત્રો આ કારણે હું અને હોનાનું નહીં લઈ આવતો. મેડમ ચોક હલ્દીમાં જઈને આયા. શું કેવું? હા તું નહીં પણ આયા ને કો ધણી માં મમ્મી છે પણ કો તો ખરી મમ્મી હશે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને હવે અમે જઈએ છીએ મજાદર ચો આવ્યું કે પેલા જોયું? છાપી હા તો જોયું છે. તો મિત્રો હા હમણાં તો આપણે જ્યાં હતા પેલા મેળવા માટે વસ્તુ ભૂલી ગયા. તો મિત્રો આજે અમે જઈએ છીએ મજાદર. એક અમારે શું કહેવાય ચણિયા ચોળીની એડ શૂટ કરવી છે એના માટે. અને તમને ખબર છે કે મજાદરમાં અંદર મેળો ભરાય? ચારે ભરાય કે ઈ ખબર નહીં, ભરાય ખબર. મિત્રો ચારે ભરાય. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો મજાદર થી અમારો કોઈ વ્લોગ દેખતા હોય તો બી કોમેન્ટ કરજો. મને ખબર છે, પાકું ખબર નહીં, 19-20 છે પણ લગભગ પોચમનો મેળો ભરાય મારા ખ્યાલથી મજાદરમાં, રાઈટ? લગભગ શ્યોર નહીં, 99% શ્યોર હું. ઓકે તો ચલો મિત્રો, દેખો બપોરના 2 વાગ્યા અને તડકો દેખો મજબૂત પડે પણ વાયરો ઠંડો ઠંડો આવે ને. વરસાદ આવ્યો ને લીધે જઈ રાતે વરસાદ આવ્યો તો ને રાતે વાયરો ઠંડો ઠંડો એટલે કોઈ હોતો નહીં. લગભગ ગરમી નહીં લાગે પણ લાગશે તો બી જવું તો પડશે જ અમારે. શું કેવું મેડમ? મોડું થઈ ગયું. અને આમાં મેડમ નું દેખો આ ગલું હુનું એ અલા તૂટી ગયું, પેલું તૂટી ગયું, મંગળસૂત્ર તૂટી ગયું. તું ચમ ના તૂટે મિત્રો આ કારણે હું અને હોનાનું નહીં લઈ આવતો. શું આ વસ્તુની મિત્રો અને મિત્રો શું આ વર નહીં રાખતી કે એટલે ભાઈ હું નહીં લઈ આવતો. જેમ કે ચોક પડતું કરે એટલા માટે. 2 વખત તો એનું પેલું પેલું શું કહેવાય મંગળસૂત્ર ગળામાં પહેરે પેન્ડલ 2 વખત તો મેં બાથરૂમ માંથી ઓધી ને આલ્યું હોય. તને ખબર હે? ઓકડા તૂટી જોઈ વાળે હા તો નતાય બકા તું નહીં આવે તો કોઈ ઊભું નહીં રે, સમજી? નતાય હા મતાય સમજે તમે? સહિતા બોલ વાત અમાય સમજાય જેટલા કરવાનો છે બાધા. મજાદર નો મેળો ચારે ભરાય કો હા ચી પેલી કહેવાય એકમ બીજ એમાં ચારે ભરાય. 11 નો ભરાય એવું ભાઈ. મારે મમ્મીનું કેવું છે કે મજાદરમાં 11 નો મેળો ભરાય. મારું કેવું એવું કે મજાદરમાં 5 નો મેળો ભરાય. બરોબર ભરાય, 5 ભરાતો હશે. તો તમે જ કમેન્ટ કરજો કે શું કહેવાય મજાદરમાં કઈ ગુજરાતી હા કેટલા ભરાય એમ તો 5 નો નહીં ભરાતો, 7 નો ભરાય. તો મિત્રો કઈ તારીખે કયા શું કહેવાય ગુજરાતી મહિનામાં આ 13 એકમ બીજ 4થમાં કયા ચોથ કે 5 નો ભરાય તમે કમેન્ટ કરજો. અને તું મત આવ, તું આવવાની જ નહીં, તૈયાર કેમ થાય? અમાય ભાઈ તું આતી છે ને મેરે સાથ મેરે મામા हो गए, मेरे डरने की कोई बात नहीं ले. મિત્રો આવું હું એને કહું ને એટલે ચમ ખીજાય. જો આવું તારી બોલતી નહીં, શું કારણથી ખીજાય એ એક સસ્પેન્ડ હે અમારા બેનું. મારા મમ્મીને લગભગ નહીં ખબર ને કે આ ચમકી જાય. ચમ કે એના શું એક માણસ આઈતરા બોલે હે તો ચલો મિત્રો આપણે જઈએ મજાદરમાં. બહાર જઈને જોઈએ કે તડકો છે હોય પેલા તો એ જોઈએ. લેડો બરોબર મોટું પહોંચી દીધું કમ્પ્લેટ. તડકો કેવો પડે હે તો ઘેન્યો લોકો છે એ લુખવાનું તારે હોય ભાઈ, સમજ્યા? લુખવાનું તારે હોય. મારે શું હું થોડી ઉતારું છું કે તું વિડીયો નહીં ઉતારતી? તારે તું નહીં ઉતારતી વિડીયો? નથી ઉતાર એવું હોય? આ દેખો 24 કલાક ફ્રેશ ને 24 કલાક ટીવી દેખી સવિતાબેન. તો ચલો ભાઈ જઈએ હવે આપણે. મોઢું બૂટ લખવાની જરૂર નહીં. આ કાળું ભટ રહી ને લુખો હમણે એક કચરો, બીજો કચરો, કચરો ત્રીજો કચરો, ત્રીજો નહીં. લે મોઢું લુખું હોય ના લુખું હોય ભાઈ મને કચરો કે આરો કા કચરો નહીં. કચરો કચરા કીધું મેં તો કચરો. સારું થતું છે. મિત્રો લગન ભાઈ હે ને અમુક માણસો નો આયા ભાઈ
હમણાં આ જો મારી જિંદગી ખરાબ થઈ ગઈ. આ જી હારી હતી. શું કેવું? હા થઈ ગઈ તો જેને થઈ હોય એને ખબર હોય. હા મારી ખરાબ થઈ ગઈ. હેડો હેડો. અમુક વાર લગન પહેલા એટલી મસ્ત મમ્મી કે પહેલા ખબર રાખવી દે ને. સાચી વાત હે. તો સારી તમે લોકો જે ના પહેણ્યા હોય ને મિત્રો પહેરજો મત. ગરમી જેવી પડે ને. નહીં પડતી ને શું નહીં પડતી? જોરદાર પડે. મારો નસીબ જાવું એટલે માથાનો ઝટકો લાગે. મારો ફૂટ્યો મારો ત્યાંથી મળી ગયું ડોબુ લાડલે ડોબુ 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 કોણ? હમણાં મિત્રો મોબાઈલ નંબર આરે હાલતા હતા. ડોબુ અભળજો રીલ અભળવા છે જેવો ને મોબાઈલ નંબર પેલો મોબાઈલ નંબર હાલતા શેનો હતા. પણ? 89 તો કોનો નંબર હાલતે તે 89 હતો. એ તો બકા ઘણો ખરો ભૂલ થાય 89 હતા કે એટલે મોટું નહીં દેખાતું. ખબર ખરા 89 એટલે વળી કે 7 9 અરે અદા હવે 8 9 પછી ઓકડા બોલ્યા. ભણવાનું ધ્યાન આવ્યું ને કમ્પ્લીટ બોલાય. અમે તો બરાબર ભણે તમારે જેમ અડધું નહીં છોડી પૂરું જ કર્યું એ પણ પૂરું ભણ્યું જ કેવું પૂરું એવો ભણ્યો હોય ને ત્યાં કરતી મને વધારે ખબર પડે. ભણે જ છે બકા અમે બરાબર જ ભણ્યા હો. હા જોયો ખાલી મજબૂરીમાં છોડ્યું અડધું. જોર આવતું તો એમ કહી દો કે શું મારા પર જિમ્મેદારી હતી. હા જોર આવતું તો એમ કહી દો એ જ બોલ્યા હતા કે મને ભણવા મગજ નતું મારે. લેવડો જઈએ હવે. તો ફાઇનલી ભાઈ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છે મજાદર ગોમની અંદર. અને દેખો આ ટાઈપનું છે ને ઉપર છે ચોલીઓનું બરાબર. કિયા ફેશન અહીંથી જવાનું છે ઉપર જઈને અમે તમને બતાવીએ. પેલાનું હર્ષભાઈનું ઘર કયું છે? હર્ષભાઈનું ઘર લગભગ પેલી સાઈડ આગળ. હા હર્ષભાઈનું ઘર કયું છે? આગળ હે બરાબર. આ પહેલું રહ્યું બરાબર. તો ચાલો ઉપર જઈએ હવે. આવી ગયા અંદર ને દેખો આરી બધી ચોલીઓ છે અને આનું શૂટ કરવાનું છે મેડમ. ઓકે દેખો અંદર બી છે આ ટાઈપનું. આપણે તો ખબર ના પડે જાજો પણ મારી બહેનો કોઈ દેખતી હોય અને જેને ચણિયા ચોળી લેવી હોય એ તમે આવી શકો છો. દેખો આ કિયા ફેશનના અંદર કલેક્શન તો ઘણું બધું છે ને. ઘણું બધું એ કલેક્શન. હા બહુ બધું છે. ગામડે છે મજાદર ગામના અંદર. આવી દેખો બહારની સાઈડથી તમને બતાવી દઉં કોઈ જોવા જેવું નહીં. તો માળો છે માળો ચકલીનો સરસ. આ કોમ સારું કર્યું. બીજું બધું કોમે સારું જ કરી પહેર્યું વધારે સારું કર્યું. દેખો આ સાઈડ એકદમ પ્લેન ખેતરી. પેલી મકા ડાયરેક્ટ હાઈવે છે આપણે આવ્યા ને એ હાઈવે. બધા ગામમાં હું ઘણી વાર જો પણ મજાનો ગામમાં હોય ને ખાલી લગભગ બીજી વખત જ આવ્યો મારા ખ્યાલથી. બીજી વખત જ. શું કરેલા ચોજી તો કેટલી વાર આવી લે ગામમાં? એ તો ડાયરેક્ટ બારોબાર નીકળી જતો નહીં તો ઘણો વાર જ ના પહેલી વાર ને. હેલો ગાઈસ ચલો ફટાફટ શૂટ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો અમારું બધું ચણિયા ચોળીનું શૂટ પતી ગયું. ના મેડમ ચોક હલ્દીમાં જઈને આવ્યા. શું કેવું? હા કમ્પ્લીટ શૂટ થઈ ગયું. દરેકની ચોળીને દેખો પહેલાં બી તમને કીધું તું ફરી બી બતાવી દેખો કલેક્શન એકદમ ભરેલું છે. તમારે જો લેવું હોય તો આવી જજો મજાદર ગામની અંદર. હા એડ્રેસ બી એડ્રેસ જોવો તમે અમારી રીલ્સ જોઈ નાખજો. રીલ આવી જશે. તો ચલો અમારી બધી કેડ કમ્પ્લીટ થઈ ગઈ. હવે અમે નીકળીએ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા ઘરે રિટર્ન. દેખો ઘરે તો માળેલું છે તાળું. સવિતાબેન ગયા છે બેચપુરામાં. ચાવી હે તાર જોડે? ચા આગળ એવું હે. હા તો ચલો ચાવી પડી જ છે. અમે મિત્રો ઘેર ના હોય ને અને તમારે આવવું હોય તો અમારે જો અમે ચાવી કમ્પ્લીટ હોય તમારા માટે મૂકીને જ રાખીએ. શું કહેવું? સાચી વાત ને? ચમ તો રિસાઈ લઈએ તેમ બોલતી થઈ છી. હા થોડી રિસાઈ લેતી મારાથી બાઇક ઉપર ને ચમ બોલતી થઈ છી. હા બોલતો ખરા. ઢોસો ખાવા તો ઢોસો ખાવો હતો. ડોસો ખાવો હતો. નહીં ખાઓ ડોસો ખાવો હતો. મિત્રો એને ખાવા હતો ઢોસો પણ મેં કીધું ના બહારનું નહીં ખાવું એમ કરીને મેં પાછી લાવી. પછી એરોમાં સર્કલથી હું ઘર સાઈડ વળ્યો એટલે કે મારે કે પોણીપુરી ખાવી. પછી મેં બે શબ્દ સંભળાયા કે રસ્તામાં એટલે કે મારે પોણીપુરી એ નહીં ખાવી. હા વાત કહું એટલે રિહાઈજી મારાથી નેકળો નથી એટલે રિહાઈજી ઓમ તાર એ રિસાયેલા મારા બૈરા રિસાઈજી તો મારાથી
શું ખાવું બોલ ખાલી તારે શું ખાવું એમ કે ખાલી શું ખાવું એમ બોલ ખાલી નોમ બોલ શું શું ખાવું એમ કે આમ તો કે આમ તો અને શું બનાવશે તું મારા માટે ખાવાનું બેસ ભાઈ મારા માટે ખાવાનું નહીં બનાવી આલે શું કહેવાનું થાય તારું હા તાર જે ખાવું એમ કરી આલે તું એટલે અમારી બેન શું ખોચો પડ્યો છે કે છે એ ખબર છે કે હા ભલે છે કે તો શું બનાવી આલે તું મારા માટે ખાવાનું હા તમારે બે જણા તમે ગયા તો તમારે ખબર કે ખોટો તમારે શું પડે તો મને છે તો તારે એને વાતે વાતે ખોચો પડી જાય તને ખબર તો હોય કે આપણી ભૂલ ના હોય તો તને ખબર હે ને હા તું નહીં બનાયા ને કો ધણી માં મમ્મી છે પણ કો તો ખરી મમ્મી હશે ને વી હશે પણ તારે તો તાર મમ્મી મારા એકલી માટે બનાવી દે મસ્ત શું બનાવે ખબર હે હા બોલો એક કામ કર શું બનાવશે મને તો નોમ બી આવડતા નહીં વધારે તો પર શું ખાવું હોય તારે હા એક કામ કર આપણે શું બનાવી કહું પનીર ટીક્કાનું શાક બનાવી દે એટલે મને પરાઠ ટીકો નહીં આવડે હા પનાર ટીક્કો નહીં આવડતો મારા મમ્મીને પનાર ટીકો તો શું આવડે કે શાક રોટલા દાળ ભાત શાક રોટલા દાળ ભાત ભજીયા માલપુઆ પુડલા બીજું કોઈ આવડતું થેપલા થેપલા તો ભાખરી દારી મિત્રો કોને કોને તમે આપણે અમે તો માલફો કહીએ છીએ તમે શું કહો અમને ખબર નહીં આપણે મીઠા બને ચણા લોટ ના બને ગવાના આટાના પણ ગવાના આટાના મીઠા બને પહેલા અમે ઘણા બધા ખાતા પણ હવે નહીં ખાતા હવે 12 મહિનામાં એકવાર અમારા ઘેર બને તો બને ના કે નહીં બનતા હે હવે નહીં બનાવતા હવે નહીં બનાવતા મીઠું નહીં ખાતા કે એટલે મારો ધર્મપત્ની નું પૂછી લો કે મારા માટે શું બનાવશે ખાવાનું ઓ એક્સક્યુઝ મી તો એમાં માટે શું ખાવાનું બનાવશો હા શું બનાવશો એમ બોલો જે ખાવું શું બનાવશો આ પબ્લિક જોઈ રહી છે શું બનાવશે શું ખાવું ઢોસા ખાવાય તારે ખાવાય નથી ખાવું ના રિયલ એમ કહું ખાવાય ના સિરિયસલી કહું નહીં મજાક નહીં કર હા ચમ નહીં ખાવ કારણ કે શું ખાવું ખાલી તું અક્ષર બોલ તું ખાલી અક્ષર બોલ તારા આગળ હું લાઈન મસ્ત મેકી દઉં ના શું ખાવું બોલ ના શું ખાવું ના પ્લીઝ આ વ્લોગ ચાલુ વ્લોગમાં આવું કરે તું ના પ્લીઝ ઓમતા શું ખાવું ઓમતા શું ખાવું વાત કર શું ખાવું હા નહીં ખાવું હા તારો ને મિત્રો ગુસ્સામાં ના પાડે ચમ કે એને ખાવા હતા ઢોસા અને હું ઢોસા ખાવા ના લઈ ગયો ભાઈ હું શું કહેવાય એરોમાં સર્કલથી બજારના અંદર બાઇક વાળ્યું કે રારી કે માં પોણીપુરી ખાવી તો હું થોડો 2 શબ્દ બોલ્યો કે તો ગુસ્સો આવી ગયો પોણીપુરી ખાવા ઉભી ના રહી તો ડાયરેક્ટ ઘેરા તાની રિહાયેલી જ છે શું કહેવાનું થાય મમ્મી તારું એ ખવડાય હા ખવડાય નહીં ખવડાવતા રોજનું બહારનું જેટલું ખાવાનું આખો દાડી બહારનું તો ખાતું તો હમણાંથી તો ખાઈ જ છે કે વળી બહારનું જ ખો આખો દાડી નહીં ખાતા અને ત્યાં નેલ પોલિશ ચારે લગાવી દેખો મારા મમ્મીએ મિત્રો નેલ પોલિશ લગાવી દીધી દેખો જાતે ને જાતે ચોય નહીં ચોય દેખો ખાલી ઓગળિયા ઉપર ને પેલા પહેરવા ઉપર ને દેખો આ તો બોર્ડર આગળ જતી હતી આ લગાવી નહીં કહેતી આ બહેરું લાવ્યું હે તો તમારા હાહુ ને તમે નેલ પોલિશ નહીં લગાવી ગયા તો લગાઈ ગો બધું કરી ગો લગાઈ મસ્તી મત કરો આ મસ્ત હાડી લાગે મસ્ત રિયલમાં મિત્રો ઓને આજ હાડી પહેરી હતી ખબર નહીં આ બ્લોગમાં લીધી હાડી નહીં લીધી ના બહુ મસ્ત હાડી છે મિત્રો ખાલી હું આંસુને જબરજસ્ત ખીજવાડું ખાલી જોજો ખાલી ઝઘડો પડી જાય ખીજવાડું શું હે ધોવાનું છે કંટાળી ગયો હું એના કે લગન ના કરે હોત તો સારું તો કંટાળે હોઉં કે હા નતા કરવા વાળી તો તારે હા રૂપિયા આયા છે કેટલા યાદ તો હે અરે પેન્ટ નહીં ધોવાનું છું ધોવે હે તો હાલ તો નહીં કીધું ના નહીં ધોવાનું આ તો અમુક માણસોને હે કે એટલા અમુક માણસોને જોઈ દે તો તારી ખોટા આ લગન ને બગન ને બધું ખોટું કર્યું એ ભાજી જાય વાળા ખોટો હું તો સાચો કોમ ભાઈ તો એના કદી પેલું મારી જે હતો ને પેલા લાપીત્રી એટલે ભૂલ થઈ જી મારી ભૂલ થઈ જી મને ખબર નથી બાકી જે પહેલા હતી ને પેલી એ હોત ને તો મસ્ત શાંતિ થઈ જોત તો તારી
ખબર પડી પૈસા પકડો તમારા શું હે આમાં બાઈએ મારે દેખો મારા પેટમાંથી પૈસા કાઢ્યા ચેલા કાઢ્યા મિત્રો તમે જોઈ રહ્યો છો લઈ લીધા સાચું એકલો ભાઈ વ્યવહારમાં જિંદગી જીવી હતી સાચું કે જો મસ્ત ના ફરતો તો ફાઇનલી મિત્રો સવિતાબેને મસ્ત બનાવી દીધી સાબુદાણાની ખીચડી અને મેડમ અમારા ઊંઘાઈ ગયા છે ખાવી લેતા સાબુદાણા ખીચડી હા નહીં ખાવી ખાઈ લે ખાઈ લે થોડી શું કે છાશ થોડી હાલ દે મારા મેડમ એકચ્યુઅલીમાં રિસાઈને સૂઈ ગયા છે રિસાઈને ઊંઘી ને તું રિસાઈને ઊંઘી ને હા કોઈ વાંધો નહીં આરામથી રિસાઈ રહેજો ઉઠજે જ મત તો ચલો મિત્રો આપણે ખાઈ લઈએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે તમે વિચારતા છો કે ઘરે ચમ તો હું ગયો તો 12 4 4:30 5 વાગે ઘરે આવ્યો ને એના પછી હું બહાર ગયો તો બહાર આવીને દોસ્તારો પાસે બેઠો ને હવે રાત પડી એટલે હું ઘરે આવ્યો દેખો બધે ઊંઘાઈ ગઈ ઘરમાં મારા મેડમને ઊંઘાઈ ગઈ સવિતાબેને ઊંઘાઈ ગઈ અને તમારા ભાઈએ કોઈ કાઢું જ નહીં ખાલી હમણાં મમ્મીએ થોડી ખીચડી બનાવી હતી ને સાબુદાણાની એરી મેં ખાધી એના પછી કહીશું એટલે કશું કાઢ્યું નહીં દેખો આ દેખો શું બનાવું ચા બનાવું હું મસ્ત અને થોડી પૂરી છે પૂરી આટલી જ છે ભૂખ વધારે લાગી પૂરીઓ આટલી જ છે લાસ્ટ અને ટાઈમ દેખો ખાલી જેટલો થયો એ ટાઈમ થયો રાતના 12:42 થઈએ 1:45 થયો 1:45 મિત્રો તો ચલો તમારા ભાઈએ ચા બનાવે મસ્ત કડક ખોડ ઓછી નોખીને તો ચલો મિત્રો ચા બનાવેલું ચા પી પૂરીઓ ખાઈ અને હું એ ઊંઘાઈ દઉં ઊંઘે આવે થોડી ભૂખે વધારે લાગીએ પણ કંઈ વાંધો નહીં આપણું પહેલી વાર થોડું ઓછું ખાવું તો બધાને કહેતા કે થોડું ખાવા ઓછું ખાઈએ ને હોજે તો શરીર સારું રહે તો આ તમારા ભાઈ પાલન કરે આજે મજબૂરીમાં તો ચલો મિત્રો ચા પીલું નાસ્તો કરેલું આજનો બ્લોગ આટલા સુધી રાખું જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત